ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। કોરોનાના સંક્રમણ વચ્ચે રવિવારે સાંજે સુરતમાં જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। માસ્ક પહેર્યા વગર જન્મદિવસની ઉજવણી કરી તમામ નિયમોને તોડતો વિડીયો વાયરલ થયો। વિસ્મય દેસાઈ નામના વ્યક્તિએ જાહેર માર્ગ પર ઉજવણી કરી છતાં પોલીસે કાર્યવાહી ન કરી। ઉજવણીનો વિડીયો ખુદ વિસ્મય દેસાઈએ ફેસબુક પર પોસ્ટ કર્યો। 17 કલાક પહેલા પોસ્ટ થયેલા આ વિડીયો બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી। કર્ફ્યુ લાગ્યા પહેલા ઉજવણી કરાઈ હોય તો પણ જાહેરમાં તમાશો કેવી રીતે થયો તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે। વિસ્મય દેસાઈ નામના વ્યક્તિએ જાહેર માર્ગ પર જ ઉજવણી કરી। આ ઉજવણી દરમિયાન તમામ જે જાહેરનામા છે તેનો ભંગ કરવામાં આવ્યો, પરંતુ આ વિડીયો જે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો છે ત્યારબાદ પણ પોલીસે કોઈ કામગીરી નથી કરી। શા માટે નથી કરી? જન્મદિવસની જાહેરમાં ઉજવણી એ જ એક સૌથી મોટો પહેલો તો સવાલ આવી જાય છે। શા માટે પ્રશાસનની કોઈ જાણ બીક ન હોય તે રીતે અહીં ઉજવણી કરવામાં આવી રહી છે? કોરોનાનું સંક્રમણ દિન બદિન વકરી રહ્યું છે અને રવિવારે સાંજે એટલે કે જે સમયે કર્ફ્યુની પણ સ્થિતિ હતી, જ્યારે લોકોની અવરજવર ઓછી હોવી જોઈએ, સુમસાન રસ્તા હોવા જોઈએ, તેમ છતાં અહીં રસ્તા પર જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધનરાજ વાઘલે। જી ધનરાજ। જી બિલકુલ, સુરતમાં કર્ફ્યુ લાગુ છે ત્યારે આ પ્રમાણે બર્થડે નું સેલિબ્રેશન કરવું કેટલું યોગ્ય છે? જો કે વિસ્મય દેસાઈ સાથે એબીપી અસ્મિતાની વાતચીત થઈ તેમાં વિસ્મયનું સ્પષ્ટ કહેવું છે કે કર્ફ્યુ પહેલા તેને જન્મદિવસની ઉજવણી કરી હતી, પરંતુ ઉજવણી પણ જાહેર માર્ગ પર કરવામાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જાહેરનામાનો ભંગ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે જાહેર રસ્તા ઉપર તમે ફટાકડા નહીં ફોડી શકો અને જન્મદિવસની ઉજવણી નહીં કરી શકો, પરંતુ આ જાહેર માર્ગ ઉપર આ રીતે ટેબલ લગાવીને બર્થડે કેક કાપવામાં આવી રહ્યો છે, સાથોસાથ ફટાકડા ફોડીને સેલિબ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે। હવે મહત્વની વાત છે કે કર્ફ્યુ પછી આ બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે કે એ પહેલા કરવામાં આવ્યું છે એ પોલીસે તપાસનો વિષય છે, પરંતુ આ પ્રમાણે જન્મદિવસની ઉજવણીના વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે।